તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, તમે જે જોઈ રહ્યા છો તે આજે વહેલી સવારના આપણે એક મારા મિત્રની વાડી આવ્યા અને આપણે તેને પેસિફિકા 21-22 નંબર જે બિયારણ આવે છે તો તેનું બિયારણ આપણે તેને વવરાવેલ છે। તમે જોઈ શકો છો બાજરાના ડુંડાની સાઇઝ ને બાજરીને તમે જોઈ શકો છો। આ બાજરી હેમ્ભર વાવેલી છે। આપણે કેમ 20ની કે 25ની 30ની જારીએ વાવી એવી રીતના નથી, હેમ્ભર બાજરી છે છતાં પણ તમે તેને ડુંડાની સાઇઝ જોઈ શકો છો। તો ખેડૂત ભાઈને પણ પૂછીએ કે તમને વિપુલભાઈ આ બાજરી કેવીક લાગી? મસ્ત લાગી। તો ખેડૂત ભાઈને આપણે બાજરીનું વાવેતર કરવાનું કીધું। આ બાજરી તમે કીધું વાવો બહુ સારી થાય છે, ખાધે એકદમ મીઠી છે। પેસિફિકા 21-22 નંબર બિયારણ છે, ખાધે મીઠી છે અને આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે કદાચ રોટલા વહેલા સવારમાં પણ થઈ જતા હોય તો ભાંગીને ભૂકો ન થાય આ બાજરી, અને રસદાર છે અને મીઠી છે એટલા માટે, અને ઉત્પાદનમાં બહુ સારી વેરાયટી છે એટલા માટે આપણે આ બાજરી વવરાવી છે। તમે જોઈ શકો છો બાજરી, તમે ડુંડાની સાઇઝ અને જોઈ શકો છો। આપણે નજીકમાં જઈએ કે બાજરીની કન્ડિશન હાલની શું છે, અને હેમ્ભર બાજરી વાવેલી છે તમે જોઈ શકો છો। આ હેમ્ભર બાજરી છે છતાં પણ તમે જોઈ શકો છો ડુંડાની સાઇઝ। અત્યારે દાણા જે છે તે ભરાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો બાજરાના ડુંડાની સાઇઝ એકદમ જોરદાર છે અને દાણે આવી રહ્યો છે, ભરાઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો તેની ગ્રીનરી એકદમ અલગ છે અને સારી છે। હેમ્ભર બાજરી વાવેલી છે, તમે જોઈ શકો છો આમાં કોઈ હાર કે કાંઈ છે નહીં, કદાચ આની અંદર 25-30ની જારીએ હોય તો આથી પણ ડુંડા જાડા થાય, પણ આ ભાઈએ દિમાગ વાપરી અને આવી રીતના વાવેલો છે બાજરી। પણ આમાં એક ફાયદો એ થશે કે બાજરી જે છે તે વધારે નીકળશે, એક ફાયદો રહેશે, કેમ કે ડુંડા જે છે તે એક ધારી સાઇઝ એકદમ આમ થર થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। તો આ ભાઈની બાજરી છે। તો ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે કે પેસિફિકા 21-22 નંબર બિયારણ વાવો, બહુ સારી બાજરી થાય છે અને જોરદાર છે, કેમ કે આનો અનુભવ મારો ઓછામાં ઓછો 2-3 વર્ષનો છે અને બાજરી જોરદાર થાય છે। તમે ડુંડાની સાઇઝ જોઈ શકો છો, જોરદાર બાજરી છે, ગ્રીનરી પણ એકદમ જોરદાર છે। હજી આમાં દાણા ભરાવાની શરૂઆત થઈ છે, કદાચ આ વ્યવસ્થિત ભરાઈ જશે એટલે એકદમ ધોરી સફેદ ચાદર જેવા ડુંડા થઈ જશે। તો ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે કે આ બાજરી વાવવી જરૂરી છે। આની ખાસિયત પેસિફિકા 21-22ની ખાસિયત એક ખાસ અલગ છે કે બીજા જે અન્ય વેરાયટી હોય તેની અંદર ઉપર મૂંડી આવી જતી હોય છે, એટલે કે ઉપરથી દાણા ભરાવાના બંધ થઈ જતા હોય છે। આ પૂરેપૂરી ભરાશે દાણા, તમે જોઈ શકો છો હેમ્ભર વાવેલા છે છતાંય આમાં મૂંડી નહીં આવે। બીજી વસ્તુ કે આની બાજરી જે છે તે એકદમ મીઠી છે અને બીજા નંબરમાં ઉત્પાદન વધારે દે છે। અન્ય વેરાયટી જો જોઈએ તો ઉત્પાદન જોરદાર હોય તો તે ખાધે મીઠી નથી હોતી। જો ઘણી વેરાયટી એવી છે કે ઉત્પાદન ઓછું હોય તો ખાધે મીઠી હોય છે, પણ ઉત્પાદન જો ફૂલ હોય, જોરદાર ઉત્પાદન થતું હોય વીઘે, તો તે ખાધે મીઠી નથી હોતી। એટલે આ બાજરીની એક ખાસિયત એ છે કે ઉત્પાદન પણ સારું છે અને ખાધે પણ મીઠી છે। એટલે ખેડૂતોને જો વેચી હોય તો અન્ય બાજરી વાવો અથવા તો આ પણ વાવી શકો, પણ ખાવા માટે આ બેસ્ટ છે, કેમ કે આમાં બધા બેનિફિટ છે કે ઉત્પાદન પણ સારું છે અને ખાધે પણ મીઠી છે। એટલે ખેડૂતોને મારી ભલામણ છે કે બાજરી જો તમારે વાવવી હોય ઉનાળું તો પેસિફિકા 21-22 નંબર સિવાય બીજી બાજરી ન વાવવી જોઈએ, કેમ કે આ બહુ સારી છે, મારો જાત અનુભવ છે। તો ખેડૂતોને હું છેલ્લા 2 વર્ષ થયા ખેડૂતોને મારા યુટ્યુબ ચેનલના માધ્યમથી હંમેશા જણાવું છું કે પેસિફિકા 21-22 નંબર બાજરી વાવો। મારું બધા ખેડૂતોને નિવેદન છે મારી યુટ્યુબ ચેનલથી કે આ વાવો। ગયા વર્ષે પણ મેં એક વિડીયો બનાવીને નાખેલો કે પેસિફિકા 21-22 નંબર ઉનાળુ જો બાજરી તમારે વાવવી હોય ખાવા માટે બેસ્ટ, તો તમે ઉનાળુ બેસ્ટ બાજરી આ પેસિફિકા 21-22 નંબરનું વાવેતર કરી શકો છો। બહુ સારી વેરાયટી છે, આપણે કોઈ કંપનીનું એડવર્ટાઇઝિંગ કે એવું કાંઈ છે નહીં। આપણે જે સારી વસ્તુ જે છે એ આપણે સારી કહેવી પડે, નબળી હોય તો આપણે કહેવી પડે કે નબળી છે। તો ખાસ તમને કેવી લાગી? હેમ્ભર બાજરી વાવેલી છે છતાં પણ તમે ડુંડા જોઈ શકો છો, ડુંડાની સાઇઝ પણ એવડી છે ને। હેમ્ભર બાજરી હોય તો ડુંડાની સાઇઝ જે છે તે ઘટી જતી હોય છે, કેમ કે તેને પોષણ પૂરું ન મળતું હોય, જેથી એવું થઈ શકે। પણ આમાં તમે જોઈ શકો છો આ બાજરીનું બિયારણ જ એવું સારું આવે છે કે ગમે એમ કરી અને તેની ડુંડાની સાઇઝ તે પૂરી થાય છે। તો ખેડૂત ભાઈઓ, વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવશો। ખેડૂત ભાઈઓ, હમણાં આપણે થોડાક કામમાં હોવાથી, બીજી હોવાથી માફ કરજો, હમણાં થોડોક સમય થયા, છેલ્લા 10-12 દિવસ થયા એક પણ યુટ્યુબ ચેનલમાં મારો વિડીયો આવેલ
નથી તો માફ કરી દેજો। આજે પ્રથમ વિડીયો મોકલી રહ્યા છીએ, હમણાં થોડુંક બીજી હતા, કામમાં હતા, એટલા માટે વિડીયો બનાવી શક્યા નથી, તો માફ કરજો। તો ખેડૂત ભાઈઓ બસ હલ મને હાલાર મિત્રો, મળીએ અવનવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો।